હાલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગની અંદર. આજે તો હાત્યા માઠમ છે એટલે આપણે જવાનું છે મામાના ઘીરે હાત્યા માઠમ કરવા. તો ઠેઠ આપણે મામાના ઘીરે જઈને મળવી. અત્યારે જો મામાના ઘીરે આવ્યા છીએ હાત્યમ કરવા. જો અહીંયા બધા અહીંયા એક આ ફોન જોવો છે. જો આ જો જો ખાઈ ખાઈને જામી ગયો છે, ભેંસ જેવો થયો છે તોય નકું ખાવું ખાવું કરે છે. હા ઈને ખોડ્યા છે જો ને. હા આની બે ના જો હા બે હરખે હરખા છે. જેવા આમ ભેંસ જેવા થઈ જાય બે તોય નકું ખાવું ખાવું કરે. તારી કરતા હું સારું છું હો, જોઈ દો. હવે આપણે થોડું આપણે ભવડી લેવી. હવે મારી જગ્યાત કરો ત્યાં આપણે જો ભવડવા બેસી જાય છે. તો આને શું કહેવાય કોમેન્ટ કરજો. ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું. ખાઈ બાઈને જો વાડીએ દાદાને વાડીએ આટો મારવા આવ્યા છીએ. દાદાની ખોચે તો એ હાવ નાની નાની છે. જો હાવ નાની નાની છે, નીત બહુ મોટી. અને જો દાદાની ને આના મોટી જબરી પવન શીખી છે હો. એટલે મેં એવું ખાઈ લીધું. હવે તમે એવું દાદાને વાડીએ આપણે આટો મારતા હોય થોડોક કેવું ખોખાને એવું થયું છે. અમે લીંબુડી છે, લીંબુડી છે. હવે ઠેડના લીંબુ ખાવા જવી જોઈએ. લીંબુ ઘરે લેતા જઈએ થોડાક આપણી હાટું. ના જઈને જોઈ ખરા કેવા લીંબુ છે. ફાઇનલ મિત્રો આપણે જો એના લીંબુડિયા પૂજી જાય છે. જો આવા કંઈ લીંબુ છે. હા હેઠા જો કેટલા પડ્યા લીંબુ, બધા પાકા હો. પણ જો ઓહો અહીંયા જો લીંબુનો ઢગલો હો. પણ લીંબુનો ઢગલા છો. પછી હવે આપણે લીંબુ લઈ લેવી, થેલીમાં ભરી લેવી. જો મિત્રો હવે અમે લીંબુ વીણી લીધા. જો બહુ ઝાઝા નથી વીણ્યા, એટલે થોડા ગમતા જ વીણ્યા. જો બહુ ઝાઝા વીણાય નહીં. દાદાને વાડે છે, દાદાની ને ખાવા હોય ને એટલે પછી એટલા જ વીણ્યા છે. હવે આપણે ઘર બાજુ જવાનું છે તો ઘરે જઈને મળવી. ફાઇનલી મિત્રો આપણે મામાના ઘરેથી પાછા ઘરે આવી જાય છે. આપણા ઘરે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે નવો વિડીયોમાં મળે ત્યાં સુધી બાય બાય, ટાટા.